સમાચાર અમદાવાદમાંથી બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા મામલે મોટો ખુલાસો। હિંમત રૂડાણીની હત્યા બિલ્ડર મનસુખ લાખાણીએ કરાવી હોવાનું ખુલ્યું છે। જમીનને લઈને બંને બિલ્ડર વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો। 2024માં પોલીસ ફરિયાદ થઈ હતી। રૂડાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી। મૃતક બિલ્ડરે લાખાણીના પુત્ર સામે કરી હતી 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ। 3 કરોડમાં જમીન ખરીદીને કમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું। ઓટો પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। નિકોલ સરદાર ધામમાં જ બિલ્ડર હિંમતની હથિયાર વડે હત્યા કરાઈ હતી। વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોએ થઈ હતી। તેથી તાત્કાલિક પોલીસે જાણ કરી। ઓટો પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી। પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો। પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું। કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદ એમની કોઈ સાઇટ ઉપર ગયેલા અથવા તો એમનું કોઈ નવા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા। અને જે એમનો દીકરો છે એમને એવું કહ્યું છેલ્લે એમને 11 વાગે એમને રિંગ રોડની આજુબાજુ જોયેલા હતા। કઈ દિશામાં તપાસ કરવામાં આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા, એમને કોઈની જોડે દુશ્મન હતી કે કેમ, એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે। અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે। છેલ્લે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા, એ તમામ અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, આ ઘટના બાદ હાલ શું અપડેટ આપની પાસે? વિરાટનગર પાસે જે આ બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરેલી હાલતમાં તેની જ મર્સિડીઝ ગાડીમાં જે લાશ મળી હતી અને જે મામલે ઓટો પોલીસે 3 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે। પરંતુ પોલીસ એ તપાસ કરતા જ જે નિકોલના સરદાર ધામમાં જ આ બિલ્ડર હિંમતની તીક્ષ્ણ હથિયાર વડે આ ત્રણેય જે પકડાયેલા છે તે લોકોએ હત્યા કરી હતી અને હત્યા કરેલી લોહીલુહાણ હાલતમાં લાશ છે કે જે મૃતક હિંમતભાઈના મર્સિડીઝ ગાડીમાં તેને ડેકીમાં નાખી અને વિરાટનગર પાસે મૂકી અને ફરાર થઈ ગયા હતા। આ ત્રણેય લોકોને જે પોલીસને પ્રાથમિક જે તપાસમાં સામે આવ્યું છે કે જે તેને સોપારી છે તે આપવામાં આવી હોઈ શકે છે। પરંતુ પોલીસ તપાસમાં આ એક મોટો ખુલાસો એ થયો છે કે જે મૃતક જે બિલ્ડર હિંમત રૂડાણી અને જે બિલ્ડર મનસુખ લાખાણી રૂપે જેકી વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલતો હતો અને આ જ જમીન વિવાદને લઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। અને આ જમીન વિવાદમાં ભૂતકાળમાં જાન્યુઆરી 2024માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મૃતક હિંમત રૂડાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના જે પુત્ર છે કિંજલ તેના વિરુદ્ધમાં CID ક્રાઇમ POWમાં ફરિયાદ નોંધાવી હતી અને જેમાં એક આરોપ હતો કે જે ધવલે જે પોતાના જ આ ભાગીદાર કિંજલ વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં ધવલ અને જે મૃતકનો પુત્ર ધવલ અને જે કિંજલ છે કે તે લોકો દ્વારા એક બિલ્ડિંગ છે કે જે બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું હતું અને જેમાં બંને 50% ભાગીદાર હતા। પરંતુ જે કિંજલે ખોટી સહી અને નકલી ઓથોરિટી લેટર બનાવીને બારોબાર બેંકમાંથી 1.5 કરોડ ઉપાડ્યા હતા અને દુકાનો વેચી દીધી હતી, તે ફરિયાદમાં છે આક્ષેપ કરવામાં આવ્યો હતો। અને તે બાદથી લઈ અને આ જમીન જે ખરીદ કોમર્શિયલ બાંધકામને લઈને બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને જે બાદ આ જમીન વિવાદમાં પૈસાની લેતી દેતી મામલે આ બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે એટલે ઓઢો પોલીસે પણ આ ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી અને હત્યાનું અન્ય કોઈ કારણ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે। પરંતુ જે હત્યા કરનારા છે તેને રાજસ્થાનના શિરોઈથી પકડવામાં આવે છે, જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને પપ્પુ હીરાજી જાવલ જે અને કાયદાના સંઘર્ષમાં રહેલ એક કિશોર, તે ત્રણેય લોકો જેને હત્યા કરી હતી તેની પકડવામાં આવ્યા છે। પરંતુ આ જે બિલ્ડર અને બિલ્ડર વચ્ચેની જે અંદર પૈસાની લેતી દેતી હતી અને વિવાદ હતો તે મામલે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। બિલકુલ આભાર મિહિર, તમામ વિગતો બદલ। તો અન્ય બિલ્ડરે જ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે।